સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ અને 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પોલીસે 16 દિવસમાં રજૂ કરી હતી ચાર્જશીટ, તો 240 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી। તો બાળકી પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો। 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો મામલો, આરોપીને કયા પ્રકારની સજા ફટકારવામાં આવી છે? કહી શકાય કે સુરતમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, કારણ કે 5 વર્ષની બાળકી સાથે જે પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, BNS કલમ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપી સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામીને પકડી લેવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તમામ દલીલો બાદ તેને દોષિત જાહેર કર્યો હતો અને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। જો કે 1 જુલાઈએ આ કાયદો અમલમાં આવ્યો હતો અને 2 જુલાઈએ નોંધાયો હતો આ ગુનો। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। 16 દિવસમાં 240 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી। 25 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યો હતો અને જે પ્રકારે જ્યારે આરોપીને સજા ફટકારવામાં આવી છે ત્યારે છેલ્લા શ્વાસ સુધીની સજા સાથે 10,000નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ 2 વર્ષની સજા વધારી આપવા માટેનો હુકમ કોર્ટે કર્યો છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।